हेलो स्टूडेंट्स, आज આપણે 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો વિશે વાત કરીશું। તો તમે 11th માં એસ વિભાગના તત્વો તો ભણી ચૂક્યા છો, બરાબર છે। તો ડી અને એફ વિભાગના તત્વો દરેક જે તત્વો છે એનું પર્ટિક્યુલર કંઈક નામ છે કે પ્રતિનિધિ તત્વો, આંતર સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો। તો અહીંયા ડી અને એફ વિભાગના તત્વોની અંદર જો આપણે વાત કરીએ તો ડી વિભાગના તત્વો એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે અને એફ વિભાગના તત્વો એ आंतर संक्रांति धातु तत्व तरीके ओळखाय छे, बराबर छे। तो આપણે જે નવમું ચેપ્ટર ભણીએ છીએ એની અંદર ડી વિભાગના તત્વોનો બહુ મોટો ફાળો છે, બરાબર। તો ડી વિભાગના તત્વોની અંદર રહેલા સંક્રાંતિ તત્વો જે છે સ્કેનેડિયમ ટુ ઝિંક, એના વિશે આપણને બધી ખબર હોવી જરૂરી છે કારણ કે બહોળો ઉપયોગ આપણે એમાં નવમા ચેપ્ટરમાં કરીએ છીએ, બરાબર છે। એટલા માટે આપણને ડી વિભાગના તત્વો વિશે અહીંયા આપણને બધાનું પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના આવડે ના આવડે પણ આપણને આ જે છે સ્કેનેડિયમ ટુ ઝિંક એની આવડવી પડે, બરાબર છે। તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ એ સમૂહ 13 અને બહારના તત્વો ધરાવે છે। 13 થી 12 ના આપણને આવર્ત કોષ્ટક તો ખબર છે ને કે આ રીતનું આપણું આવર્ત કોષ્ટક છે। એમાં અહીંયા S, અહીંયા P, અહીંયા D અને નીચે F વિભાગના તત્વો રહેલા છે, બરાબર। તો આ જે તત્વો છે એ 3 થી 12 સમૂહના તત્વો છે। તો આ જે તત્વો છે એ ડી કક્ષકમાં ક્રમશઃ ભરાય છે। દરેક તત્વનું નામ રાખવામાં, એને ગોઠવવામાં એની પાછળ બધું લોજિક છે જે તમે 9, 10, 11, 12 માં ક્રમશઃ ભણતા આવ્યા છો। પરમાણુ, પરમાણુનું બંધારણ, ઇલેક્ટ્રોનની ગોઠવણી। તો એને એસ વિભાગના તત્વો કહીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે। ડી વિભાગના તત્વો કહીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન ક્રમશઃ ડી કક્ષામાં ભરાય છે અને એફ વિભાગના તત્વો કહીએ છીએ કે ક્રમશઃ ઇલેક્ટ્રોન એફ વિભાગના તત્વોમાં એફ કક્ષકમાં ભરાય છે। તો અહીંયા 4f અને 5f કક્ષકો ભરાય છે એફ માં અને ડી માં 3d અને 4d 5d એ રીતે ભરાશે કક્ષકો। તો સંક્રાંતિ ધાતુની મુખ્યત્વે 4 શ્રેણી છે। પ્રથમ શ્રેણી, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, બરાબર। 4 શ્રેણી જે છે એમાં સૌથી પહેલી શ્રેણી છે 3D શ્રેણી। 3D શ્રેણી એનું નામ એટલા માટે છે કારણ કે દરેક ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકમાં ભરાય છે પ્રથમ શ્રેણીમાં। ડી કક્ષક છે એમાં આપણને ખબર છે 3D 4D 5D આવે, એના આધારે એના પાર્ટ પાડેલા છે કે જો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ભરાય તો પ્રથમ, 4D માં તો દ્વિતીય, 5D માં તો તૃતીય, એ રીતે એના પાર્ટ પાડેલા છે। 3D કક્ષક જે ભરાય છે એ આ છે સ્કેનેડિયમ થી ઝિંક સુધીની જે ઇલેક્ટ્રોન રચના છે તેમાં આવશે પ્રથમ શ્રેણી 3D કક્ષક વાળામાં આવશે। પછી આવે છે 4D શ્રેણી, એ છે ઇટ્રિયમ થી કેડમિયમ જેની સંજ્ઞા થશે Y અને CD, ઇટ્રિયમ થી કેડમિયમ। 5D કક્ષકોમાં થશે લેન્થેનિયમ થી HF અથવા તો Hg। HF ને કહેવાય હોફનિયમ અને Hg ને કહેવાય મર્ક્યુરી। પછી છે 6d છેલ્લી ચોથી કક્ષક જેમાં ઇલેક્ટ્રોન શેમાં ભરાશે? 6d કક્ષકમાં ભરાય છે અને એમાં શું થશે? એક્ટેનિયમ થી Rf થી Cn સુધીના તત્વો એની અંદર રહેલા છે। અને પછી આવે છે F વિભાગના તત્વો, આંતર સંક્રાંતિ તત્વો અને એની અંદર છે 4f અને 5f બે જ પ્રકારની છે। જેમ અહીંયા 4 પ્રકાર છે એમ અહીંયા બે જ છે, યા તો 4f માં ભરાશે યા તો 5f માં। તો 4f સુધીમાં જે ભરાય છે એ છે સેરિયમ થી લ્યુટેશિયમ અને 5f માં ભરાય છે એ છે થોરિયમ થી લોરેન્સિયમ। અહીંયા બધા તત્વોના નામ એકદમ ટિપિકલ છે, બરાબર। અને એની ઇલેક્ટ્રોન રચના તમે ડી કક્ષકમાં ડી વિભાગના તત્વોમાં તો પણ એક નિયમિત પ્રકારની તમને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે, પણ એફ વિભાગના તત્વોમાં તો એટલી અનિયમિત ઇલેક્ટ્રોન રચના છે કે તમારે એને પર્ટિક્યુલર યાદ જ રાખવી પડે। કોઈમાં 1 ભરાય તો પછી 2 ભરાય ને 3 ભરાય, તમે આગળ જોશો એમ સમજ પડશે તમને કે એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેટલી બધી અનિયમિત છે અને આની ઇલેક્ટ્રોન રચના જે છે એ કેટલી ઈઝી છે કે જે તમે ઈઝીલી એને યાદ કરી શકો છો, એવું તમને સમજાવું છું આગળ। વાસ્તવમાં સંક્રાંતિ ધાતુઓના નામ તે હકીકત ઉપરથી તારવવામાં આવ્યા છે કે S અને P વિભાગની વચ્ચેના તત્વો છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સંક્રાંતિ ધાતુ તત્વો।
હાલમાં IUPAC મુજબ જે ધાતુઓના તટસ્થ પરમાણુ અથવા આયનોમાં આપણે કોને સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ એની એક શું કહેવાય કે ડેફિનેશન છે કે આ કન્ડિશન હોય તો જ એને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. તો એ કન્ડિશન કઈ છે તો કે ડી કક્ષક જે છે એ કેવી હોવી જોઈએ? અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એને ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. હવે અપૂર્ણ ભરાયેલી ક્યારે? એ તટસ્થ સ્વરૂપે હોય તો અપૂર્ણ ભરાયેલી હોય તો પણ ચાલે, અને આયન બને જેમ કે કોપર હોય તો કોપર તટસ્થ અવસ્થામાં કહેવાય કારણ કે એના ઉપર ના નેગેટિવ ચાર્જ છે ના પોઝિટિવ ચાર્જ છે. ત્યારે એની અંદર જો ડી કક્ષામાં અપૂર્ણ ભરાયેલી હોય, અપૂર્ણ એટલે 1 2 3 4 5 6 7 8 9, કારણ કે ડી માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10, અને F માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 14. બરાબર. તો અપૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાય કે 10 સિવાય કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ ચાલે. તો તટસ્થ હોય ત્યારે પણ એની અંદર અપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો પણ ચાલે, અને જો એ Cu+2 માં એટલે કે આયનમાં કન્વર્ટ થાય છે અને એ પછી પણ એની અંદર અપૂર્ણ ભરાયેલી રહેશે તો પણ ચાલશે. આગળ આપણે ઉદાહરણ જોઈશું, એમાં તમે સારી રીતે સમજશો કે હું શું કહેવા માંગુ છું. તો ઝિંકની આગળ વાત કરીએ, કેડમિયમ અને મર્ક્યુરીની વાત કરીએ તો એ બધા એવા છે કે જેની અંદર સંપૂર્ણ ભરાયેલા છે ઇલેક્ટ્રોન. એટલા માટે આપણે એને સંક્રાંતિ ધાતુ તત્વોમાં લેતા નથી, પરંતુ એની સિરીઝમાં એ બધામાં છેલ્લે આવે છે. એટલા માટે આ ચેપ્ટરમાં આપણે એની વાત કરીએ. પણ સંક્રાંતિ ધાતુ તત્વોની ડેફિનેશન પ્રમાણે અપૂર્ણ ભરાયેલી કક્ષક એમની પાસે નથી. પણ તેમ છતાંય આપણે આ ચેપ્ટરમાં એની વાત કરીએ છીએ કારણ કે બધી જે સિરીઝ છે 3D 4D 5D એમાં એ છેલ્લે આવે છે. મર્ક્યુરી છે, કેડમિયમ છે અને ઝિંક. તો એટલા માટે આ ચેપ્ટરમાં આપણે એની વાત કરીશું. પણ એની ડેફિનેશન પ્રમાણે IUPACની ડેફિનેશન પ્રમાણે સંક્રાંતિ ધાતુ તત્વો કોને કહેવાય કે જેની અંદર અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક હોય, એ ચાહે તટસ્થમાં હોય યા તો ચાહે આયનમાં હોય પણ હોવી જોઈએ. બરાબર. પણ ઝિંક પાસે, કેડમિયમ પાસે અને મર્ક્યુરી પાસેના તટસ્થ અવસ્થામાં છે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક, ના આયન બને તેમ છતાં પણ એની પાસે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક હોતી નથી. માટે એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ગણતા નથી, પણ અહીંયા આપણે એની વાત કરીશું. બરાબર છે. તો આગળ જોઈએ આપણે સંયોજકતાનો સામાન્ય સિદ્ધાંત જે મુખ્ય સમૂહના તત્વોને લાગુ પડે છે તે સંક્રાંતિ તત્વો પર પણ સફળતાપૂર્વક લાગુ પાડી શકાય છે. વિવિધ કિંમતી ધાતુઓ જેવી કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતી ધાતુઓ જેમ કે આયર્ન એટલે કે લોખંડ, કોપર અને ટાઇટેનિયમ એ સંક્રાંતિ ધાતુઓનો આની અંદર સમાવેશ થયેલો છે. સંક્રાંતિ ધાતુઓમાં કઈ કઈ ધાતુઓની વાત કરીએ આપણે તો કે જે બહુ જ કિંમતી ધાતુઓ છે જેમ કે ગોલ્ડ અને સિલ્વર, એ પણ સંક્રાંતિ ધાતુ તત્વોમાં એનો સમાવેશ થાય છે. પછી છે લોખંડ. તમે કોઈ પણ વસ્તુ આજુબાજુ જોશો તો મેક્સિમમ તમને લોખંડ જોવા મળશે. લોખંડનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉપયોગ થાય છે. લોખંડ છે, તાંબુ બનાવવામાં પણ આપણે કોપર, બરાબર છે, કોપર એ બધી વસ્તુ છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. તો એ બધી વસ્તુ શેમાં સમાયેલી છે? સંક્રાંતિ ધાતુ તત્વોમાં. તો અહીંયા આપણે સૌથી પહેલા એમની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીશું, એમના પ્રાપ્તિ સ્થાન, એમની લાક્ષણિકતા વિશે વાત કરીશું. પ્રથમ હરોળમાં 3D સંક્રાંતિ ધાતુઓના ગુણધર્મોમાં વલણ, કઈ રીતે એમના ગુણધર્મો જુદા જુદા છે એ, કેટલાક અગત્યના સંયોજનની બનાવટ, એના ગુણધર્મો, આ બધી વસ્તુ વિશે વાત આપણે આ ચેપ્ટરમાં કરીશું. કે સૌથી પહેલા ચાલો ઉઠાય ડી વિભાગના તત્વો. તો એ ક્યાંથી મળી આવે છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે, એ કયા કયા તત્વોની બનાવટ, એની ડી વિભાગના તત્વો જેમ કે K2Cr2O7 છે, KMnO4 છે, એની અંદર કોણ આવ્યો? Mn. તો Mn એ શું છે? મેંગેનીઝ એ એક સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો એ બધી વસ્તુની વાત આપણે અહીંયા કરીશું. તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગનું સ્થાન. તો ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મોટો મધ્ય ભાગ રોકે છે. સૌથી મોટો ભાગ રોકતું કોઈ છે તો એ શું છે? SPDF માં ડી એ મધ્યનો મોટો ભાગ આવર્ત કોષ્ટકમાં રોકે છે. જેની બંને બાજુએ શું છે? S અને P વિભાગના તત્વો રહેલા છે. ડી વિભાગના તત્વો S અને P વિભાગના તત્વોની મધ્યમાં રહેલા હોવાથી તેમનું નામ શું આપેલું છે? સંક્રાંતિ. તેમના પરમાણુમાં ઊર્જા સ્તરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે.
અહીંયા ઇલેક્ટ્રોન આપણે કેમ એને ડી કક્ષાના કહીએ છીએ અથવા ડી વિભાગના કહીએ છીએ કારણ કે જે પણ ઇલેક્ટ્રોન એની અંદર ભરાય છે એ ક્યાં જ ભરાય છે ડી કક્ષામાં ભરાય છે અને આ રીતે સંક્રાંતિ ધાતુઓની 4 હરોળ છે 3D 4D 5D અને 6D ચોથી હરોળ હાલમાં અપૂર્ણ છે પૂરેપૂરા તત્વો એના ચોથી હરોળમાં શોધાયા નથી જે તમને આ કોષ્ટક 8.1 આપ્યું છે એમાં જો દરેક શ્રેણી આપી છે પ્રથમ દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક એમાં દરેક શ્રેણીમાં કેટલા તત્વો છે એ આપ્યા છે એની ફોરેસ્ટ કક્ષકમાં કેટલા છે 3D માં ઇલેક્ટ્રોન કેટલા ભરાય છે એ બધું તમને એની અંદર આપેલું છે કોષ્ટકની અંદર જો પછી છે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના તો MCQ માં વારંવાર પૂછાતું હોય છે કે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે આ રીતે પૂછાતું હોય છે એની અંદર તો અહીંયા છે જો શું લખ્યું છે n-1 D 1 થી 10 અને NS 1 થી 2 બરાબર તો અહીંયા n-1 કેમ લીધું છે કારણ કે અહીંયા જ્યારે 4s હોય ને ત્યારે અહીંયા શું હોય છે 3D હોય છે એટલે અહીંયા n બરાબર 4 હોય તો D કેટલા આવશે 3D આવશે અહીંયા 5s હોય તો અહીંયા 4D આવશે 6s હોય તો અહીંયા શું આવશે 5D આવશે એટલા માટે અહીંયા n-1 એ શું બતાવે છે કે અહીંયા 4s હોય તો n-1 એટલે 4 - 1 એટલે કેવી કક્ષક આવશે 3D કક્ષક આવશે બરાબર એટલે આ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે પ્રથમ દ્વિતીયક તૃતીયક અને 4 જે છે ને શ્રેણી એ બધામાં આ ઇલેક્ટ્રોન રચના લાગુ પડે છે એટલે કે આખા ડી વિભાગ માટેની આ શું છે કોમન ઇલેક્ટ્રોન રચના છે ડી માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 1 થી 10 સુધી હશે અને s માં 1 થી 2 બરાબર એ તો આપણને ખબર જ છે ને s માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને d માં મેક્સિમમ 10 તો આ છે શું છે એ ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે હવે અગર આપણે વાત કરીએ સ્કેનેડિયમ થી ઝિંક સુધીની તો સ્કાય ટીબી ક્રાઉન મે આ કોની કોપી જીલાય આ એનું શું છે શોર્ટ કી છે યાદ રાખવા માટેની તમને બીજી કોઈ આવડતી હોય તો તે વાંધો નથી તમે એ રીતે પણ યાદ કરી શકો છો આપણને યાદ રહેવું જોઈએ કઈ રીતે યાદ રાખવો છે તમને યાદ રહે એના ઉપર ડિપેન્ડ છે હવે સ્કેનેડિયમ થી જે ઝિંક છે એની ઇલેક્ટ્રોન રચના શું છે મતલબ એનો પરમાણુ ક્રમાંક તો કે 21 22 23 24 25 26 27 28 29 અને 30 બરાબર છે હવે એકદમ પહેલા શું લખી નાખવાનું 3D ફોરેસ્ટ બધામાં લખી નાખવાનું કારણ કે બધામાં 3D અને ફોરેસ્ટ કક્ષક છે આ એકદમ રેગ્યુલર નિયમિત પ્રકારની છે આની ઇલેક્ટ્રોન રચના એટલે તમને ઈઝીલી આ યાદ રહેશે હવે શું કરવાનું અહીંયા સ્કેનેડિયમમાં 21 છે ને તો અહીંયા 1 22 છે તો 2 23 છે તો 3 અત્યારે હાલ બાકી રાખું છું કારણ કે અપવાદ છે 25 છે તો 5 26 છે તો 6 27 છે તો 7 28 છે તો 8 અને 30 છે તો 10 તો આ પ્રમાણે ડીમાં ઇલેક્ટ્રોન આના આધારે ગોઠવાઈ ગયા ફોરેસ્ટમાં તો કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન લખી દેવાના આગળ બધામાં શું આવશે આર્ગોન બધામાં આગળ આર્ગોન લખી દેવાનું આર્ગોન એટલે 18 પછી 19 20 અને અહીંયા 21 ફોરેસ્ટમાં કમ્પલસરી કેટલા ઇલેક્ટ્રોન હશે 2 બધામાં લખી દેવાના સિવાય કે આ બંને અપવાદ છે આપણો કોપર અને ક્રોમિયમ એનું રીઝન હું તમને પછી કહું તો બધામાં આર્ગોન લખી દેવાના 3D ફોરેસ્ટ લખી દેવાના અહીંયા 21 તો 1 22 તો 2 23 તો 3 એ રીતે 30 સુધી ઇલેક્ટ્રોન ભરી દેવાના અને ફોરેસ્ટમાં બધામાં કેટલા લખી દેવાના 2 યાદ રાખે સ્કેનેડિયમ થી ઝિંક સુધીની કેટલી ઈઝી છે બરાબર હવે અહીંયા 24 અને 29 એની અંદર આપણે વાત કરીએ તો ડી વિભાગના તત્વોમાં ડી અને જે એસ કક્ષક જે છે 3D અને S તો તમને કહું કે એ બંને જે કક્ષકો પરમાણુમાં ગોઠવાયેલી હશે ત્યારે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઓછું છે
એટલે કે એ બંને વચ્ચેનું જે અંતર છે એ ઓછું હોવાના કારણે ઇઝીલી ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી d કક્ષકમાં જઈ શકે છે. એ બંને વચ્ચેનો ગેપ જે છે એ કેવો છે? ઓછો છે. માટે s કક્ષકને આપણે કોઈ ઊર્જા આપ્યા વગર અહીંયા શું થશે? s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? d કક્ષકમાં. અને એવું થવાનું રીઝન શું છે? કેમ એવું કરે છે? તો એનું રીઝન એ છે કે સ્થાયિત્વ. બધાને શું જોઈતું હોય? જે પણ તમે જેટલા પણ તત્વો ભણો છો, તમે આ પ્રકારનું બંધન ને તે પ્રકારનું બંધન, જેટલું પણ બંધ ભણો છો, બધું તમે જોશો ત્યાં તમને સમજ પડશે કે બધા જે તત્વો છે એ સ્થાયિત્વ તરફ જાય છે. એ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે જોડાઈને બંધ બનાવે છે અને બધું કરે છે. તો એ સ્થાયિત્વ ક્યારે પ્રાપ્ત થાય? તો ડી કક્ષક જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા તો પૂર્ણ ભરાયેલી હોય ત્યારે એ પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. હવે ડી કક્ષક ક્યારે અર્ધ ભરાયેલી કહેવાય? તો ડી માં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે કે જ્યારે D5 હોય ત્યારે એ પોતે સ્થાયી હોય અને D10 હોય ત્યારે એ પોતે સ્થાયી હોય. હવે તમે અહીંયા જોશો તો આ 24મા નંબરનું તત્વ છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના નોર્મલી શું હોવી જોઈએ? 3d4 અને 4s2 હોવી જોઈએ. આ બધા ચાલતા આવે છે એ પ્રમાણે. પણ એવું કેમ નથી થતું? તો કે સ્થાયિત્વ પ્રાપ્ત કરવું છે આને. એટલા માટે શું કરશે કે 4s માંથી એક ઇલેક્ટ્રોન લઈ અને શેમાં જતો રહેશે? 3d માં. એટલે 3d શું થઈ જશે? 5 અને 4s 1. બરાબર છે? એટલે ક્રોમિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે આની જગ્યાએ 4s માંથી એક ઇલેક્ટ્રોન લઈ અને 3d5 અને 4s 1 માં કન્વર્ટ થઈ જશે. એ જ પ્રમાણે કોપરની વાત કરીએ તો કોપર પણ કોની નજીક છે? 3d10 ની નજીક છે. એને પણ 3d10 થવું છે. તો એ શું કરશે? આની ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 હોવી જોઈએ. પણ એવું ના હોવાના કારણે એ શું થશે? s માંથી એક ઇલેક્ટ્રોન લઈ અને શેમાં કન્વર્ટ થઈ જશે? 3d10 4s1. તો એટલા માટે અહીંયા જે છે એ ક્રોમિયમ અને કોપર એ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે 4s માંથી એક ઇલેક્ટ્રોન d માં જતો રહેશે અને એમના વચ્ચેનું અંતર એટલું ઓછું હોય છે કે ઇલેક્ટ્રોન જતો રહેશે તો પણ એમાં કંઈ બહુ ફેર પડશે નહીં. એટલું નજીક હોય છે કે ઇઝીલી s માંથી d માં જઈ શકે છે અને એને આપણે રોકી શકતા નથી s માંથી d માં જવા માટે, કારણ કે એમનો વચ્ચેનો ગેપ કેવો છે? ખૂબ જ ઓછો છે. તો આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન રચનાની વાત કરી આપણે, જે તમને બધી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચારે ચાર શ્રેણીની ઇલેક્ટ્રોન રચના આપી છે. પણ આ તમારે 9મા ચેપ્ટરમાં પણ યુઝફુલ છે. એટલે પર્ટિક્યુલર મેં તમને આના વિશે અહીંયા સમજાવ્યું કે આને કઈ રીતે યાદ રાખવી, કારણ કે 9મા ચેપ્ટરમાં તમે જ્યારે પણ ચુંબકીય ગુણધર્મો અને એની અંદર અનુચુંબકીય છે, પ્રતિચુંબકીય છે, એ બધું તમારે નક્કી કરવું હશે તો તમને ઇલેક્ટ્રોન ગોઠવતા આવડવું જરૂરી છે. અને ઇલેક્ટ્રોનને ક્યારે ગોઠવી શકશો? જ્યારે તમને એની ઇલેક્ટ્રોન રચના ખબર હશે ત્યારે. બરાબર? એટલા માટે ઇલેક્ટ્રોન રચના એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એટલા માટે મેં તમને આ સમજાવ્યું છે અને આ યાદ કરી લેજો, કામ આવશે. હવે આગળ જોઈએ આપણે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને Cn ની અગર જો આપણે વાત કરતા હોય તો એનું સામાન્ય સૂત્ર છે N-1B10NS2. હવે આ બધા છેલ્લા તત્વો છે જે હાલ મેં વાત કરી, ઝિંક, કેડમિયમ, Hg, બધા મર્ક્યુરી, બધા છેલ્લા તત્વો છે. છેલ્લા તત્વો હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના ફિક્સ હોય. કેટલી? D10. ઝિંક છે છેલ્લું આવે છે શ્રેણીમાં, કેડમિયમ પણ છેલ્લું છે, Hg પણ છેલ્લું છે. તો એ બધા છેલ્લા તત્વો હોવાના કારણે એમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? D10 ફિક્સ છે. બરાબર? એટલે એમની કોમન ઇલેક્ટ્રોન રચના તમારે અલગથી લખવી હોય તો આ પ્રમાણે લખી શકો. n એટલે ધારો કે 4 હોય, n-1 એટલે શું હોય? 3d4s. D10 હોય અને s2. તો આ એની શું છે? કોમન ઇલેક્ટ્રોન રચના છે. બરાબર છે? તો આ તત્વોમાં ધરા અવસ્થા અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો શું હશે? સંપૂર્ણ ભરાયેલી હશે.
તેથી તેઓને સંક્રાંતિ તરીકે ગણવામાં આવતા નથી. આપણે પહેલા જ વાત કરી કે આ જે તત્વો છે ઝિંક, કેડમિયમ, Hg એને આપણે સંક્રાંતિ ધાતુ તરીકે ગણી શકતા નથી, કારણ કે આયુપેકની જે વ્યાખ્યા છે એના પ્રમાણે સંક્રાંતિ ધાતુ તત્વો એને જ કહેવાય કે જેની પાસે અર્ધપૂર્ણ ભરાયેલી અધૂરી ડી કક્ષક હોય, પૂરી ભરાયેલી ના હોવી જોઈએ. 1 થી 9 માં કોઈ પણ ગમે એટલા ઇલેક્ટ્રોન ચાલે, D10 ના હોવા જોઈએ, પૂર્ણ ભરાયેલી કક્ષક હોવી જોઈએ નહીં. પણ આ બધા તત્વો જે છે એની પાસે પૂર્ણ ભરાયેલી કક્ષક છે, માટે એને આપણે શું કહીએ, સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ગણતા નથી. સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો કરતાં પરમાણુના પરિઘ પર વધારે પ્રક્ષેપિત છે, તેથી તેઓની ચારે તરફથી અસર લાગે છે. હવે ડી કક્ષક જે છે એની અંદર મેક્સિમમ 10 સમાઈ શકે ઇલેક્ટ્રોન, એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોન ઉમેરાશે ક્યાં ઉમેરવાનો, ડી કક્ષકમાં ઉમેરવાનો, અને એના કારણે ત્યાં શું થશે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે 10 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં સમાવાના છે અને ઇલેક્ટ્રોન ઉપર કેવો વીજભાર હોય, ઋણ વીજભાર. તો ઋણ વચ્ચે શું હોય, અપાકર્ષણ હોય, એના કારણે ત્યાં અસર ઊભી થાય છે. કેટલીક બાબતોમાં Dn એટલે કે n બરાબર 1 થી 9 ઇલેક્ટ્રોન રચનાવાળા આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોન ગુણધર્મો જોવા મળે છે. ક્યારેક કોઈ પણ કન્ટિન્યુઅસ 1 કે 2 તત્વો અનુચુંબકીય પણ હોય યા તો પ્રતિચુંબકીય પણ હોય, અને અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આપણે શેના આધારે નક્કી કરીએ છીએ, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનના આધારે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન, યાદ રાખવાનું તમારે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. તો એવું બની શકે છે કે કેટલાય તત્વોની અંદર જો બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ધરાવતા હોય, અને જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પોતે કેવા હોઈ શકે, અનુચુંબકીય હોઈ શકે. મતલબ એની ચુંબકીય ગુણધર્મમાં સમાનતા જોવા મળે છે. આંશિક રીતે ભરાયેલી ડી કક્ષકના કારણે આ તત્વો કેટલાક લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે, જેમ કે રંગીન. આપણે જે જોયું છે એમ કે આ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે લિગેન્ડ સાથે જોડાઈ અને સંકીર્ણ સંયોજનો બનાવે છે, અને સંકીર્ણ સંયોજનો કેવા હોય છે, રંગીન હોય છે. તમે લેક્ચર તો જોયું નથી, પણ એમાં આપણે હતું કે CuSO4 * 5H2O હોય તો H2O એ લિગેન્ડ તરીકે કામ કરશે. તો CuSO4 * 5H2O હશે ત્યારે કોપર સલ્ફેટ એ વાદળી રંગનો હશે, પણ તમે જેવું એને ગરમ કરશો એટલે પાણીનો અણુ દૂર થઈ જશે, H2O દૂર થશે એટલે પોતે નિર્જળ થઈ જશે, એકલું CuSO4. તો એની પાસેથી લિગેન્ડ દૂર થશે, એવો જે વાદળીમાંથી કેવો થઈ જશે, સફેદ. તો એની જે આ વિવિધતા છે એના કારણે પોતે સંકીર્ણ સંયોજનો બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. એની વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા, એ બધા તત્વો જેવું નથી કે એક જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે, બરાબર છે, એ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, માટે જ એ પોતે સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે, બરાબર છે. અહીંયા આપણે જોઈ લઈએ કોયડો 8.1, એમાં તમને એવું કીધું છે કે સ્કેનેડિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે જ્યારે ઝિંક નથી. કેમ? તો સ્કેનેડિયમની અગર વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે 3d1 4s2. તો એની અંદર ડી કક્ષક છે કેવી છે, અપૂર્ણ ભરાયેલી છે, માટે પોતે સંક્રાંતિ ધાતુ તત્વ છે, જ્યારે ઝિંકની અંદર 3d10 અને 4s2 છે, તો એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે. હવે કોઈ એમ કે આયન તરીકે હોય તો આયન ક્યારે બનશે, Zn+2. તો બે ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થશે, 4s માંથી, બરાબર. તો પણ D10 તો પૂર્ણ ભરાયેલી છે, એટલે ઝિંક સ્વરૂપે હોય કે Zn+2 સ્વરૂપે હોય, એની જે ડી કક્ષક છે કેવી છે, પૂર્ણ જ ભરાયેલી છે, માટે ઝિંકને છે એ સંક્રાંતિ ધાતુ તરીકે ગણવામાં આવતો નથી. પણ સિલ્વરની અંદર ડી કક્ષક એટલે કે 4d10 સ્વરૂપે છે, તેમ છતાંય સિલ્વરને આપણે સંક્રાંતિ ધાતુ કહીએ છીએ. કેમ? એની અંદર 4d10 છે અને 5s1 છે. તો શું થશે કે જ્યારે Ag+2 બનશે ને ત્યારે આની અંદરથી એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન ક્યાંથી જશે, D માંથી, એટલે આ પોતે શું થઈ જશે, 4d9 અને 4s0. તો થઈ ગઈ, અપૂર્ણ ભરાયેલી થઈ ગઈ કે નહીં, બરાબર. એટલે આ પોતે જ્યારે આયન બને છે ત્યારે પોતે અપૂર્ણ ભરાયેલી થઈ જાય છે, માટે સિલ્વરને આપણે કહી શકીએ સંક્રાંતિ ધાતુ તત્વ, ઝિંકને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ કહી શકીએ નહીં, કારણ કે ના એ તટસ્થમાં ના એ આયન સ્વરૂપે અપૂર્ણ ભરાયેલી જે ડી કક્ષક છે ધરાવે છે, એની અંદર D10 જ રહેશે, બરાબર. એ જ રીતે કોપરમાં જુઓ તમે, આપણે Cu ની શું થશે, 3d10
બીજા બધા જે તત્વો છે એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ગણી શકીએ છીએ, સિવાય કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, બરાબર, એ બધા તત્વોને આપણે ગણતા નથી કારણ કે એ પોતે D10 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આગળ છે કેટલાક સંક્રાંતિ તત્વોના ગુણધર્મો. તો આપણે તમે પહેલું જ ચેપ્ટર ભણી ચૂક્યા છો આની અંદર જ, જેમાં તમે અંતઃકેન્દ્રિત ને બધી અલગ અલગ બીસીસી, એચસીસી, એચસીપી ની બધી રચનાઓ ભણ્યા છો. તો અહીંયા તમને શું કર્યું છે, ધાતુનું નામ આપ્યું છે અને નીચે એ કેવી રચના ધરાવે છે એ આપ્યું છે. તો આમાંથી એમસીક્યુ પૂછાવાની પોસિબિલિટી ખરી કે ભાઈ ટિટેનિયમ છે એ નીચેનામાંથી કેવી પ્રકારની રચના ધરાવે છે, એચસીપી, સીસીપી, બરાબર છે, બીસીસી કે એક્સ. તો અહીંયા એક્સ એ ધરાવે છે કે એ એક વિશિષ્ટ બંધારણ ધરાવે છે. બીસીસી, એચસીપી કે સીસીપી જેવું બંધારણ ના ધરાવતા એનું કંઈક અલગ જ બંધારણ હશે, અપવાદ સ્વરૂપે જેને આપણે કહી શકીએ. તો એવા 2-3 તત્વો છે કે જે એક્સ એક્સ જે છે એ બંધારણ ધરાવે છે. તો એ પહેલા તો યાદ કરી લેવાના, બરાબર. પછી જે ઓછા ઓછા હોય પહેલા યાદ કરી લેવાના, પછી એવું યાદ રાખવાનું એના સિવાયના બધા આ, બરાબર. તો પહેલા XX વાળા 4 છે એને યાદ કરી લેવાના, કદાચ એ પૂછાઈ જાય તો એ પણ આપણો 1 માર્ક્સ સ્કોર થઈ જાય. તો BCC એટલે કે અંતઃકેન્દ્રિત, બોડી સેન્ટ્રલ ક્યુબિક, HCP એટલે ષટકોણીય સૌહૃદ સંકુલ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, અને CCP એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો આ બધી વસ્તુ વિશે આપણે એના ટકાવાર પ્રમાણ પણ શોધી ચૂક્યા છે, કેટલું અંદર જગ્યા રોકેલી હશે, કેટલી ખાલી જગ્યા હશે ને કેટલા એની અંદર પરમાણુની સંખ્યા, આ બધી વસ્તુ આપણે એ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. અહીંયા ખાલી તમને કોષ્ટકમાં બતાવ્યું છે કે કોની કઈ રચના હશે, બરાબર છે. તમને એક ગ્રાફ આપ્યો છે પરમાણુ ક્રમાંક વિરુદ્ધ ગલન બિંદુનો. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. આજે આપણે આટલું જ રાખીશું.